આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવડ ખાતે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીના શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 100 વર્ષ ત્યાગ, બલિદાન, સંઘર્ષ અને સેવા સાથે ભારતની અનન્ય ઉપાસનામાં સમર્પિત રહ્યા હોય ત્યારે સંઘ શતાબ્દી વર્ષની શરૂઆત વિજયાદશમી થનાર હોય, જેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ તાલુકા દ્વારા વિજયાદશમીની શક્તિની સાધનાના દિવસે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શ્રી દિવ્યજ્યોતિ વિદ્યાલય મીઠીવીડી કાલાવડ ખાતે યોજાશે। ઉત્સવ પૂર્ણ થતાં જ સૌ સ્વયંસેવકોનું પૂર્ણ ગણવેશમાં સંઘના ઘોષ સાથે પથ સંચાલન પણ કરવામાં આવ્યું છે। આ પથ સંચાલન શ્રી દિવ્યજ્યોતિ વિદ્યાલય ખાતેથી નીકળ્યું છે। કાલાવડ નગરના વિવિધ વિસ્તારો, વિવિધ માર્ગો ઉપર પસાર થઈ દિવ્યજ્યોત વિદ્યાલય ખાતે પૂર્ણ થયું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સાથે જ આ ઉત્સવમાં શસ્ત્ર પૂજન સાથે સાથે વિવિધ શારીરિક, બૌદ્ધિક, ધાર્મિક કાર્યક્રમ અને ઘોષનું નિર્દેશન કરવામાં આવ્યું છે। કાલાવડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ જાહેર કાર્યક્રમની અંદર સંઘના સ્વયંસેવકો દ્વારા શારીરિક કાર્યક્રમો થયા અને એ નિમિત્તે બૌદ્ધિક ઉદ્બોધન, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી લોક સાહિત્યના શ્રી સાઈરામભાઈ દવે ઉપસ્થિત રહ્યા। તેમનું ઉદ્બોધન થયું। ભારતની સંસ્કૃતિ, એમના જીવન મૂલ્યો, એના વિશેની વાત થઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે આખા વિશ્વનું કલ્યાણ થાય એ માટે પંચ પરિવર્તનના 5 બિંદુઓ, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ વિશેનું ચિંતન થયું, ઉદ્બોધન થયું, જેના દ્વારા કાલાવડ તાલુકાના દરેક ગામડાઓની અંદર આગામી વર્ષની અંદર થનાર કાર્યક્રમો આ પંચ પરિવર્તનના બિંદુઓ દ્વારા આગામી વર્ષોમાં થશે। અસ્તુ।